તાલુકાના વડોદ ખાતે આવેલા જેટકો સબસ્ટેશનના વીજ કર્મચારી ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે। રાજ્યના મુખ્યમંત્રી સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે, ત્યારે આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલા જેટકો સબસ્ટેશનના વીજ કર્મચારી ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। કલાકોના સિંચાઈ વીજ કાપની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે। મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો 66 kV વીજ સબસ્ટેશન જે વડોદ, ગોપાલપુરા, હાડગુડ, ઝાખરિયા, નાવલી, જહાંગીરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોને ખેતી વિષયક વીજ પુરવઠો પૂરો પાડે છે, પરંતુ સરકારના નિયત કરેલા રોસ્ટર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકોમાં સવારે 9:15 થી 5:15 કલાક પ્રમાણે વીજ પ્રવાહ આપવામાં વીજ કર્મીઓ મનસ્વી રીતે વીજ કાપ મૂકે છે અને સબસ્ટેશનના સરકારી બાબુઓ 8 કલાકનો ખેતીનો જોડાણનો વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર 5 થી 6 કલાકની વીજળી આપે છે, જેને લઈને ખર્ચાળ બળતી ખેતી માટે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કાપ મધ્યરાત્રિ અને દિવસે પણ કોઈ જ સૂચના વિના કલાકો સુધીનો કાપ મૂકે છે। ખેડૂતો દ્વારા આ અંગે વીજ કર્મીઓને પૂછા કરતા કાર્યપાલક ઇજનેર અને સ્ટાફ દ્વારા વીજ પુરવઠાની માહિતી ન આપી ઉપરથી સૂચના હોવાનું જણાવી અયોગ્ય વર્તન કરતા હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે। સબ ડિવિઝનના વીજ કર્મી આરબી ઝાલા સામાન્ય લોકોની સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવાનો બદલે ગમે તેવા જવાબો આપી મનસ્વી વર્તાવ કરે છે અને વીજ મેન્ટેનન્સ કામગીરીનું બહાનું આગળ ધરી ખેડૂતો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે। જોકે છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રી મોન્સૂન કે સમારકામની કોઈ જ કામગીરી સંતોષકારક ન થતાં અનેકવાર શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાના બનાવો બની રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થવાના બનાવો પણ વધી રહ્યા છે। જોકે આ વિસ્તારના ખેડૂતો દિવસ કે રાત્રિના વીજ ભંગાણની સમસ્યા અંગે ઝડપથી ઉકેલ આવે અને વીજળીની સમસ્યાથી રાહત થાય તે અંગે માંગ કરી રહ્યા છે। એડ્રેસ કરते તમે કહો છો ને કે તાર ચિપકેલા હતા તો આવું કોઈ પણ હોય તો તમે એમજીવીસી ના ટોલ ફ્રી નંબર ઉપર પણ કરી શકો છો। તમારો પ્રોબ્લેમ क्या होता है? कोई साहब हरखो जवाब જ નહીં आता। તમારા હેલ્પર ને કહો, અમારા હેલ્પર કે તમે અરજી કરો, વાયર તૂટે ફોન કરીએ તો જવાબ ના મળે, કોઈ જવાબ રેગ્યુલર આલતા નહીં, એના માટે અમારે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું પડ્યું। કલેક્ટર સાહેબ દ્વારા તમને શી બાંયધરી આપવામાં આવી? અમને કલેક્ટર સાહેબે એવું કહ્યું કે હું વડોદરા ઝોનમાં તમારી ફરિયાદ નોંધાવું છું અને તમને તમારી ફરિયાદ સ્વાગતની મિટિંગમાં તમને બોલાવીશું સ્પેશિયલ, એટલે તે દિવસે તમે રૂબરૂ બધી રજૂઆત કરજો।